Hello everyone. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone. Welcome to Engineering Solution. Next આપણે આજના લેક્ચરની અંદર યુનિટ 3 મેટલ કાસ્ટિંગ પ્રોસેસની અંદર આપણે પેટર્ન એલાઉન્સ ટોપિક વિશે ડિસ્કશન કરવાનું છે. વોટ ઇઝ પેટર્ન એલાઉન્સ? પેટર્ન એલાઉન્સ એટલે કે પેટર્નમાં રાખવામાં આવતી છૂટછાટ. જ્યારે કોઈ પેટર્ન બનાવવામાં આવે છે તો એ પેટર્નની અંદર જે છૂટછાટ રાખવામાં આવે છે, છૂટછાટને રિલેટેડ આપણું આજનું ડિસ્કશન રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ પેટર્ન એલાઉન્સ એટલે કે પેટર્ન એલાઉન્સ ની અંદર આપણે તેના ટાઈપ્સ જે છે એના વિશે પણ આપણે ડિસ્કસ કરવાનું છે કે તેના કેટલા ટાઈપ્સ છે અને કઈ રીતના એ જે છે એ પેટર્ન બનાવતી વખતે તેને ધ્યાનમાં રાખવા પડે છે. તો પેટર્ન એલાઉન્સ ની અંદર આમ જોઈએ ને તો એ એક પેટર્ન ડિફર ફ્રોમ ધ કાસ્ટિંગ ઇન સર્ટેન ડાયમેન્શન. પેટર્ન ઇઝ ડિફર ફ્રોમ ધ કાસ્ટિંગ ઇન સર્ટેન ડાયમેન્શન. પેટર્ન જે છે એ કાસ્ટિંગ થી થોડાક ડાયમેન્શન થી જુદી હોય છે. The size of pattern is slightly larger than the finished casting by an amount is called allowance. એટલે કે પેટર્ન જે છે ને એ થોડીક જે અલાઉન્સ હોય ને એના હિસાબે થોડીક એની સ્લાઇટલી લાર્જર હોય છે. એલાઉન્સ બરાબર, એલાઉન્સ આપીએ ને તો, કારણ કે જે ફિનિશ્ડ થશે એમાંથી તો એલાઉન્સીસ જે છે એ પછી બાદ કરવામાં આવશે અથવા તો એને પછી કાઢી નાખવામાં આવશે. એના વિશે આપણે હમણાં માહિતી જોશે એટલે આપણને ખ્યાલ આવી જશે. પેટર્ન ડાયમેન્શન્સ આર મોર ધેન ધ કાસ્ટિંગ ડાયમેન્શન. પેટર્નના જે કંઈ પણ ડાયમેન્શન જે છે એ કાસ્ટિંગ ડાયમેન્શન જે છે એના કરતાં થોડાક વધુ હોય છે, કારણ કે એની અંદર આપણે આ એલાઉન્સીસ રાખવું પડે છે. ધ ફોલોવિંગ બરાબર. હવે આપણે એ બધાય જોશું એલાઉન્સીસ. અને ખાસ તો એ કે પેટર્ન ઇઝ when the pattern is prepared, certain allowances are given on the size of casting. બરાબર, કારણ કે જ્યારે પેટર્ન જે છે એ તમે બનાવો છો ત્યારે એની અંદર તમે થોડાક પ્રકારના એલાઉન્સીસ જે છે એ આપવા પડે છે. હવે આ અલાઉન્સીસ જે છે એ શા માટે આપવા પડે છે એના માટે હું તમને એક નાનો એવો એક્ઝામ્પલ આપું. એઝ એન એક્ઝામ્પલ માની લો કે આવી રીતની એક બોડી શેપ છે, એટલે કે એ પેટર્ન છે. હવે આ પેટર્ન ને તમારે બનાવવી છે, એક્ઝેક્ટ આવી રીતની સાઈઝની બનાવવી છે. પણ હવે તમે જ્યારે આને બનાવશો તો આ મેટલનો પાર્ટ હશે, તો જ્યારે આ લિક્વિડ ટુ સોલિડની અંદર ફોર્મેશન થાય અને સોલિડ થી લિક્વિડ ની અંદર ફોર્મેશન થાય ત્યાં તો કોઈ બહુ પ્રોબ્લેમ ના આવે, કારણ કે સોલિડ થી લિક્વિડમાં જશે ત્યારે તમે એને ઢાળશો મોલ્ડ ની અંદર. પણ જ્યારે લિક્વિડ ટુ સોલિડ અને સોલિડ ટુ રૂમ ટેમ્પરેચર ઉપર આવવાનો પ્રયત્ન કરશે તે દરમિયાન તેના આકાર અને માપ અને સાઈઝ ની અંદર જે છે એ ચેન્જીસ આવશે. તો એ ચેન્જીસને પહોંચી વળવા માટે આપણે એમાં એલાઉન્સીસ રાખવું પડે. આ સરફેસીસ ઉપર થોડુંક વધારે માપ રાખવું પડે, જેથી કરીને શું થશે કે થોડીક વધારે માપની પેટર્ન હોય, થોડાક વધારે સાઈઝની પેટર્ન હોય અને પછી એનું જ્યારે શ્રિંકેજ થાય, સંકોચન થશે, આ સાઈઝ નાની બનશે ધાર્યા કરતા થોડીક, તો આ એલાઉન્સીસના હિસાબે એ જે છે એ સાઈઝ તમે થોડીક વધુ જ રાખેલી હશે એટલે એ સાઈઝ જે છે એ નાની થઈ જશે. તો આપણી એક્ઝેક્ટ જેવડી સાઈઝ આપણે જોતી હશે એટલી સાઈઝની આસપાસ આવીને ઊભી રહેશે. તો આવી બધી ક્રાઇટેરિયાને પહોંચી વળવા માટે આવા બધા ફેક્ટર્સને જ્યારે કાઉન્ટ કરવામાં આવ્યા ત્યારે પેટર્ન એલાઉન્સની જરૂર પડે છે. તો આના હિસાબે પેટર્ન એલાઉન્સ જે છે એ જરૂરી છે. તો પેટર્ન એલાઉન્સ વિશે આપણે હમણાં જોઈએ એના એલાઉન્સીસ એટલે આપણને માહિતી મળી જ જશે. તો જે ટાઈપ્સ ઓફ પેટર્ન એલાઉન્સીસ જે છે એની અંદર ફર્સ્ટ ઇઝ શ્રિંકેજ એલાઉન્સ. પહેલું જે છે શ્રિંકેજ એલાઉન્સ, સંકોચન એલાઉન્સ. પછી નેક્સ્ટ આવે છે મશીનિંગ એલાઉન્સ. મશીનિંગ એલાઉન્સ એટલે કે જે મશીનિંગ કરીએ ને ત્યારે એની પહેલા પણ એમાં એલાઉન્સ રાખવા પડે છે. પછી ડ્રાફ્ટ એલાઉન્સ, પછી ડિસ્ટોર્શન એલાઉન્સ અને લાસ્ટ ઇઝ રેપિંગ એલાઉન્સ. આવી રીતના આ 5 પ્રકાર જે છે એ એલાઉન્સના છે. તો આપણે બધા વિશે આપણે માહિતી મેળવી.
ફર્સ્ટ ઇઝ શ્રિંકેજ અલાઉન્સ. શ્રિંકેજ અલાઉન્સ જે છે એ મેટલ જે છે એ શું થશે તો કે શ્રિંક થશે. મેં હમણાં જ તમને કીધું એ પ્રમાણે shrink થશે. will shrink during transformation from liquid to solid phase. જ્યારે એ લિક્વિડ ટુ સોલિડ ફેઝ ની અંદર ટ્રાન્સફોર્મ થશે ત્યારે તેની અંદર શ્રિંકેજ થશે. શ્રિંકેજ નું ગુજરાતી થશે સંકોચન. સંકોચન એટલે કે સાઇઝ ને ટૂંકી થઈ જવી, અને ઘણી વખત એક્સપાન્શન પણ થાય એટલે કે સાઇઝ મોટી પણ થઈ જાય. તો આ બંને વસ્તુને પહોંચી વળવું પડે. એ મેટલ ઉપર ડિપેન્ડ કરે કઈ મેટલ છે. To get accurate dimension, the size of the pattern is generally bigger than the actual product. એટલે કે એક્યુરેટ ડાયમેન્શન મેળવવા માટે પેટર્નની જે સાઇઝ હોય એ પ્રોડક્ટની એક્ચ્યુઅલ સાઇઝ કરતા મોટી હોય છે. This allows to accommodate shrinkage in metal known as shrinkage allowance. એટલા માટે આ એલાઉન્સ જે છે એ આ સંકોચનને પહોંચી વળવા માટે મેટલની અંદર રાખવામાં આવે છે અને તેને શ્રિંકેજ અલાઉન્સ કહેવામાં આવે છે. Almost all metals used for casting shrinks or contract volumetrically after solidification and cooling in the mold. લગભગ બધી જ પ્રકારની મેટલ જે છે કે જે કાસ્ટિંગ ની અંદર આવે છે કે જેનું કાસ્ટિંગ કરવામાં આવે છે તેની અંદર છે ને શ્રિંક થાય જ છે એમ, અથવા તો એની અંદર વોલ્યુમ ની અંદર શું થાય છે થોડા ઘણા અંદરની સાઈડ ની અંદર ફેરફાર થાય છે, માપ સાઈઝ ની અંદર ચેન્જીસ આવે છે. અને ક્યારે જ્યારે સોલિડિફિકેશન થાય ને ત્યારે અને ઠંડુ પડે ને ત્યારે, જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ને ત્યારે તો કઈ બહુ પ્રશ્ન નથી આવતો, પણ જ્યારે લિક્વિડ ટુ એ સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય ને ત્યારે એની અંદર આ બધી ડિફેક્ટ જે છે એ જનરેટ થાય છે. તો એના માટે પહોંચી વળવા માટે આપણે એની અંદર એલાઉન્સીસ રાખવા પડે. શ્રિંક ઇઝ કેલ્ક્યુલેટેડ. આ જે શ્રિંક જે છે એ 3 રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. લિક્વિડ શ્રિંકેજ, લિક્વિડની અંદર કેટલું શ્રિંકેજ છે, કારણ કે તમે કોઈ બોડીની અંદર કોઈ મોલ્ડની અંદર તમે લિક્વિડ ફોર્મની અંદર મેટલ ભરેલું છે તો એ આખું ભરાઈ ગયેલું હશે આમ કમ્પ્લીટલી, તમે જ્યાં સુધી એને ભરેલું હશે ત્યાં સુધી. લિક્વિડ શ્રિંકેજ જે છે એ કેટલું છે એટલે કે કેટલું ભરાઈ ગયેલું છે. પછી લિક્વિડ ટુ સોલિડ શ્રિંકેજ, જ્યારે આ સોલિડ ફોર્મની અંદર કન્વર્ટ થયું હશે ત્યારે આની અંદર થોડુંક નીચે સુધી આવી ગયું છે. પછી આવે છે સોલિડ એટ નોર્મલ ટેમ્પરેચર શ્રિંકેજ. પછી આ જ્યારે નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારે પણ તેની અંદર થોડું ઘણું નીચે આવી ગયું હશે, સાઈડમાંથી થોડુંક અંદરની સાઈડમાં બેસી ગયું હશે, કદાચ અંદરની સાઈડ આમ થોડીક જગ્યા રહી ગઈ હશે. તો આવા કોઈ પણ પ્રકારના એની અંદર ફેક્ટર્સ જનરેટ થઈ શકે. તો એ બધાને પહોંચી વળવા માટે આ શ્રિંકેજ જે છે એ 3 રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. First two can be avoided by providing a runner and riser in the mold. પહેલા બે જે છે એટલે કે લિક્વિડ શ્રિંકેજ અને લિક્વિડ ટુ સોલિડ શ્રિંકેજ, એ જનરલી જે છે એ રનર અને રાઇઝર એ મોલ્ડની અંદર તમે એવી રીતના પ્રોવાઈડ સેટ કરો કે જેથી કરીને આ જે છે એ ઓછા થાય, એને તમે બહુ રોકી શકો એમ આ શ્રિંકેજ થવાની, બરાબર. ત્યારે લાસ્ટ જે છે ને એ પેટર્ન એલાઉન્સીસ થી તમે એને રોકી શકો, એટલે કે પેટર્ન ની અંદર તમારે આ શ્રિંકેજ અલાઉન્સ રાખવું પડે, એનાથી તમે લાસ્ટ જે છે એને રોકી શકશો. તો આ હતી વાત શ્રિંકેજ અલાઉન્સ ની. હવે શ્રિંકેજ અલાઉન્સ ની અંદર શું છે તો કે જુઓ, અહીંયા આપણે એક મેટલ નો એક એક્ઝામ્પલ લીધેલું છે કે એક લિક્વિડ ફોર્મ ની અંદર અહીંયા મેટલ આપણે ભરેલી છે અને અહીંયા આખા મોલ્ડ છે, એક બોડી મોલ્ડ છે અને આખો આ બોક્સ છે ટૂંકમાં એક આખો, બરાબર. અને અહીં અંદર આપણે પેટર્ન હતી, પેટર્નને કાઢી અને અહીંયા આપણે આ સ્ટાર્ટિંગ લેવલ ઇમિડિયેટલી આફ્ટર પોરિંગ, એટલે કે લિક્વિડ જે છે ને આખું પૂરેપૂરું અહીંયાથી અહીંયા સુધીનું ભરેલું છે. પછી જ્યારે રિડક્શન ઇન લેવલ ડ્યુ ટુ લિક્વિડ કોન્ટ્રાક્શન, ઇનિશિયલ સોલિડિફિકેશન એટ મોલ્ડ વોલ. શું કહેવા માંગે છે કે જ્યારે અહીંયાથી થોડોક સમય થયો પછી શું થયું તો કે અહીંયા સોલિડિફિકેશન સ્ટાર્ટ થયું, બંને સાઈડની આખી સરફેસ ઉપર જો અહીંયા બધાય સોલિડિફિકેશન સ્ટાર્ટ થયું. હવે જે સોલિડિફિકેશન સ્ટાર્ટ થયું તો તેના હિસાબે શું થયું, જો ઉપરનું લેવલ એટલું ઘટી ગયું, કેનું મેટલનું એટલું લેવલ ઘટી ગયું, તમને દેખાય છે એટલું અહીંયા સુધી ભર્યું હતું પણ એટલું ઘટી ગયું. તો આ શું છે, ધીસ ઇઝ કોન્ટ્રાક્શન, શ્રિંકેજ. ઓકે, તો આવી બધી ડિફેક્ટને
જે કાંઈ પણ હોય એરર્સ કે જે મેટલની અંદર રહી જાય એને અવરોધવા માટે લિક્વિડ શ્રિંકેજ અને સોલિડ શ્રિંકેજ આમ તો બંને આવે છે, પણ આપણે શ્રિંકેજ અલાઉન્સ તરીકે જ આપણે એને ઓળખવાનું છે. તો આની અંદર કાંઈ ક્વેશ્ચન હોય તો ખાસ તમે પૂછજો. નેક્સ્ટ એના થોડાક ફેક્ટર્સ જોઈ લઈએ કે શા માટે આવી રીતના શ્રિંકેજ અલાઉન્સ જે છે એ અસર કરે છે. તો શ્રિંકેજ અલાઉન્સ જે છે એની અંદર ફર્સ્ટ ઇઝ ટેમ્પરેચર ડ્યુરિંગ પોરિંગ ઓફ મેટલ ઇન મોલ્ડ. જ્યારે મોલ્ડની અંદર તમે મેટલ ને રેડો છો, પોર કરો છો, બરાબર, અંદર નાખો છો, તે સમય દરમિયાન તેનું તાપમાન કયું છે. પછી ડિઝાઇન ઓફ કમ્પોનેન્ટ એન્ડ ડાયમેન્શન. કમ્પોનેન્ટની ડિઝાઇન અને ડાયમેન્શન કેવા છે, એટલે કે શ્રિંકેજ અલાઉન્સ ને અસર કરતા પરિબળો કયા કયા. પછી ટાઈપ્સ ઓફ મોલ્ડ મટીરિયલ. મોલ્ડનું મટીરિયલ કયું છે, એટલે કે જે મટીરિયલ જે છે કે જેને તમે સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવા માંગો છો, લિક્વિડ ટુ સોલિડ ફોર્મ, તો એ મેટલ કયું છે. પછી મોલ્ડિંગની મેથડ કઈ છે, બરાબર. પછી આવે છે રેઝિસ્ટન્સ ઓફ મોલ્ડ ફોર મેટલ શ્રિંકેજ. મેટલના શ્રિંકેજ માટે રેઝિસ્ટન્સ ઓફ મોલ્ડ કઈ કઈ વસ્તુ છે, કે અવરોધ કયા કયા છે મેટલના શ્રિંકેજને પહોંચી વળવા માટે. પછી ટાઈપ્સ ઓફ મેટલ એન્ડ અલોયસ. મેટલ અને અલોય જે છે એના ટાઈપ કયો છે મેટલ અને અલોયનો. તો ટાઈપ ઓફ મોલ્ડિંગ મટીરિયલ. મોલ્ડિંગ મટીરિયલ એટલે કયું છે કે સેન્ડ કઈ છે એમ કહી શકે તો ચાલે. પછી મોલ્ડિંગની મેથડ કઈ છે. પછી મેટલનું શ્રિંકેજ જે છે એની સામે અવરોધવા માટે રેઝિસ્ટન્સ ઓફ મોલ્ડ શું છે. પછી ટાઈપ્સ ઓફ મેટલ અને અલોયસ કયા કયા છે. તો આ બધા જે છે એના ફેક્ટર્સ છે કે જેને પણ ખાસ આપણે ધ્યાનમાં લેવા જોશે. નેક્સ્ટ આવે છે મશીનિંગ એલાઉન્સ. તો મશીનિંગ એલાઉન્સ ની અંદર થોડુંક ઈઝી છે, આમ બહુ પ્રશ્ન નહીં રહે. મશીનિંગ એલાઉન્સ ની અંદર જો આપણે વાત કરીએ ને તો જ્યારે કોઈ પાર્ટને તમે બની ગયો, કાસ્ટ થઈ ગયો છે, બરાબર, તો એની ઉપરની જે સરફેસ હશે એ જરૂરી તો નથી કે કમ્પ્લીટ જ હોય. અહીંયા કાંઈ ખાડા કે પછી ટેપર ફોર્મ કે એવી રીતના પણ હોઈ શકે, અથવા તો અનઇવન ક્રેક્સ પણ આવી રીતના અપડાઉન જે છે એની હોઈ શકે થોડીક બોડી સરફેસ. તો ફિનિશિંગ ઓફ સેન્ડ કાસ્ટિંગ. જ્યારે સેન્ડ કાસ્ટિંગ કરવામાં આવે છે તો ફિનિશિંગ ઓપ્ટેન ઇઝ જનરલી પુઅર. આની અંદર જે સરફેસ જે છે એની અંદર જે ફિનિશિંગ હોય એ નબળું જ હોય છે. સો મશીનિંગ ઓપરેશન ઇઝ રિક્વાયર્ડ. તો એના માટે એની ઉપર મશીનિંગ કરવું પડે. મશીનિંગ કરશો તો એના હિસાબે એના ડાયમેન્શન જે છે એ રિડ્યુસ થશે ને, કારણ કે તમે મશીનિંગ કરો એટલે ઉપરની મેટલને તમે કાપો છો થોડીક મશીનિંગ કરવા માટે, તો ડાયમેન્શન એના ઘટશે એના કમ્પોનેન્ટના. અને મશીનિંગ કરવું પણ પાછું જરૂરી છે કારણ કે ઉપર સરફેસ ફિનિશ બરાબર નથી. તો ધ પેટર્ન સાઇઝ ઇઝ બિગર ધેન ધ કમ્પોનેન્ટ સાઇઝ. તો તેના હિસાબે જ પેટર્નની જે સાઇઝ જે છે એ વધુ રાખવામાં આવે છે કમ્પોનેન્ટની સાઇઝ કરતા. પેટર્ન સાઇઝ ઇઝ ગ્રેટર ધેન કમ્પોનેન્ટ સાઇઝ. ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. This extra allowance provided on pattern is known as machining allowance. આ જે એક્સ્ટ્રા એલાઉન્સ જે પ્રોવાઈડ કરવામાં આવેલો હોય પેટર્નમાં એને મશીનિંગ એલાઉન્સ કહેવામાં આવે છે. અને આ અલાઉન્સ જે છે એ કેના ઉપર ડિપેન્ડ છે, તો કે કાસ્ટિંગ મેટલ, કઈ મેટલનું કાસ્ટિંગ થાય છે, એના સાઇઝ અને શેપ કયા કયા છે. પછી મેથડ ઓફ મશીનિંગ, મશીનિંગની મેથડ કઈ છે, અને ડિગ્રી ઓફ ફિનિશ રિક્વાયર્ડ, કેટલી ડિગ્રીનું ફિનિશિંગ તમારે રિક્વાયર્ડ છે. તો આ બધી વસ્તુ એમાં જરૂરી છે. તો અહીંયા એક એક્ઝામ્પલ છે નાનો એવો કે એક મશીનિંગ પાર્ટ જે છે એ પાર્ટની ઉપર આપણે અહીંયા ઉપરની સરફેસની ઉપર આપણે મશીનિંગ કરવાનું થોડુંક છે. એટલે એ મશીનિંગ કરી અને સરફેસ જે છે એને આપણે થોડીક ફિનિશ કરવાની છે. તો જો અહીંયા લખેલું જ છે કે આ સાઈડની અંદર એનું માપ જે છે એ 0.06 mm ની આની અંદર સરફેસ ફિનિશિંગ હોવું જોઈએ. પછી આમ જોઈએ તો આ સરફેસની ઉપર 0.03, પછી અહીંયા જે છે આ સરફેસ, આ બોડી અંદરનો પાર્ટ હશે, અંદરનો હોલનો પાર્ટ હશે તો અહીંયા 0.06 ની સરફેસ ફિનિશ હોવી જોઈએ. તો આ બધા જે છે એ બધા અલાઉન્સીસ છે, અને એ અલાઉન્સીસ જે છે એ એક્સ્ટ્રા એને ટૂંકમાં વધારે મટીરિયલ આપેલું હોય, પછી ત્યાં ફિનિશિંગ કરી અને પાર્ટને જે છે વધારે એકદમ ફિનિશ્ડ એટલે એકદમ ફ્લેટ સરફેસમાં કન્વર્ટ કરવામાં આવે છે. આ એક નાનો એવો એક્ઝામ્પલ છે.
ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ એ છે ડ્રાફ્ટ એલાઉન્સ. ડ્રાફ્ટ એલાઉન્સ ની અંદર તમને હું પેલા એક ફિગર સમજાવી દઉં એટલે તમને વધારે માહિતી મળશે. જો જ્યારે પેટર્ન જે છે એ આવી રીતના કોઈ મોલ્ડિંગ બોક્સ જે છે એની અંદર તમે આવી રીતના પેટર્ન નાખેલી છે કે આવી રીતના બે પેટર્નના કટકા છે અને તમે આમ આવી રીતના નાખેલા છે. હવે તમે પેટર્ન જે છે એ આવી રીતની ફ્લેટ રાખેલી છે, પેટર્ન એકદમ ફ્લેટ, અને બંને આવી રીતના બે પીસીસ છે કે જેને તમે ફ્લેટ રાખેલા છે. હવે એ બંને પેટર્નના કટકાને, બે ટુકડા જે છે એ બંને પેટર્નના પાર્ટને, ટુકડાને તમારે પાછું આને અહીંયાથી વિથડ્રો કરવું છે, એટલે અહીંથી બહાર કાઢવું છે. તો તમે બહાર કાઢશો તો સેજ આને તમે ઠપકારશો અને પછી આને તમે બહાર કાઢશો. બહાર કાઢતી વખતે આની આસપાસની સરફેસ જે છે એની અંદર તિરાડ, ત્યાંથી સેન્ડ નીકળી જવી, અહીંયા ઢગલો થઈ જવો. ઓકે, આવી કોઈ પણ પ્રકારની ખામીઓ રહી શકે. આ ખૂણો બરાબર ન રહે, આ નીચેના કોર્નર્સ બરાબર ન રહી શકે, થોડા ઘણા ચલિત થઈ જાય એટલે ટૂંકમાં હાલી જાય, તો યોગ્ય તમને 90 ડિગ્રી મળે નહીં. તો આ બધી ખામીઓ થાય. તેવી જ રીતના આની અંદર પણ થાય. તો એ ખામીને સોલ્વ કરવા માટે આપણે ડ્રાફ્ટ એલાઉન્સ આપીએ છીએ, વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ ટેપર એલાઉન્સ. તો એમાં શું હોય કે જે પેટર્નના જે સાઇઝ આપણે એને આવી રીતના કોન શેપ આપવામાં આવે. ઉપરની સાઈડમાં એક્સટર્નલ, ઉપરની સાઈડમાં પોળું હોય વધારે, નીચેની સાઈડમાં સાંકડું હોય. આવી રીતના ટૂંકમાં કોન જેવું આપવામાં આવે. જસ્ટ લાઈક આપણે જોઈએ છીએ કે ભાઈ ઓલી માટલા કુલ્ફી અથવા તો આવી રીતના જે કેન્ડી હોય તો તે આવી રીતના આપણે રાખેલી હોય, ખ્યાલ હોય તો એ કાઢવામાં ઈઝી રહે એટલા માટે. તો શું આને તમે વિથડ્રો કરશો ને ત્યારે એની આજુબાજુની આ જે સરફેસની જે સેન્ડ હશે ને એ સેન્ડ જે છે એ નીચે પડશે નહીં અને ત્યાં તિરાડ થવાની શક્યતા એકદમ ઓછી થઈ જાય. તો એના હિસાબે ટેપર એલાઉન્સ જે છે ઇમ્પોર્ટન્ટ છે. પેટર્ન ઇઝ રિમૂવ્ડ ફ્રોમ ધ મોલ્ડ. there is always some possibility of damaging bearing of edges, the edges of the mold around the pattern, damaging. બરાબર, આ અરાઉન્ડ ધ પેટર્ન જે છે એ પેટર્નની એજીસ હોય એ જે છે એ ડેમેજ થવાની શક્યતાઓ રહે. This is greatly reduced if the vertical surfaces of the patterns are tapered slightly inward. Slightly જો એને ઇનવર્ડ ડાયરેક્શન ની અંદર આવી રીતે જો ટેપર રાખવામાં આવે ને તો આ જે ખામી જે છે કે જે ડેમેજ કરે છે સરફેસીસ પેટર્નની અને સાથે સાથે મોલ્ડને, તો એને તમે દૂર કરી શકો ટેપર પેટર્ન દ્વારા. ઇનવર્ડ ટેપર પેટર્ન, ઇનવર્ડ અંદરની સાઈડમાં. બરાબર, અને ધીસ ઇઝ કોલ્ડ ડ્રાફ્ટ. તેને ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ધ ડ્રાફ્ટ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન mm પર મીટર. ડ્રાફ્ટ જે છે એને mm પર મીટરના એરિયાના હિસાબે આપવામાં આવે છે. mm પર મીટર ઓન અ સાઇડ ઓર ઇન અ ડિગ્રીઝ. ઓન અ સાઇડ કે જે સાઇડ ઉપર આપવામાં આવે છે એ, અથવા તો એને ડિગ્રીની અંદર પણ નોટિફાઈ કરવામાં આવે છે. આવી રીતના બે રીતે આપવામાં આવે છે. ધ અમાઉન્ટ ઓફ ટેપર ડિપેન્ડ્સ ઓન, ધ અમાઉન્ટ ઓફ ટેપર જે છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે? મેથડ ઓફ મોલ્ડિંગ, મોલ્ડિંગ કઈ રીતના કરવાનું છે. શેપ એન્ડ સાઇઝ ઓફ ધ પેટર્ન, શેપ અને સાઇઝ પેટર્નની કઈ છે. પછી મોલ્ડિંગનું મટીરિયલ કયું છે. ડ્રાફ્ટ અલાઉન્સ જે છે ને એ જનરલી 10 થી 25 mm પર મીટર કે જે એક્સટર્નલ વર્ટિકલ સરફેસ બહારની સાઈડ જે છે ને ત્યાં આપવામાં આવે છે. 10 થી 25 mm પર મીટર. અને એક્સટર્નલ વર્ટિકલ સરફેસ એન્ડ 40 to 65 mm પર મીટર ઇન્ટરનલ વર્ટિકલ સરફેસ ઉપર. અંદરની સાઈડની અંદર 40 થી 65 mm પર મીટર ઇન્ટરનલ વર્ટિકલ સરફેસ ઉપર આપવામાં આવે છે. એના એક બેઝિક છે જનરલી. તો આ હતું ડ્રાફ્ટ એલાઉન્સ. ડ્રાફ્ટ એલાઉન્સ ને રિગાર્ડિંગ પણ જો તમને કઈ ન સમજાણું હોય તો ખાસ તમે પૂછજો. અહીંયા હું તમને એક એક્ઝામ્પલ સમજાવીશ. એક્ઝામ્પલ ની અંદર જો અહીંયા પુઅર કહે છે, શા માટે? કારણ કે જો અહીંયા જે છે એ ડ્રાફ્ટ એલાઉન્સ નથી આપેલું. જો આ સરફેસ ની ઉપર, આ સરફેસ ની ઉપર ડ્રાફ્ટ એલાઉન્સ નથી આપેલું, અને થોડુંક આ સરફેસ ની ઉપર પછી એકેય સરફેસ ની ઉપર ડ્રાફ્ટ એલાઉન્સ નથી આપેલું. એટલે શું થશે, જ્યારે આ પેટર્ન જે છે એ આવી રીતના મોલ્ડ ની ઉપર આવી રીતના આ સેન્ડ છે, આ સેન્ડ છે આખી, એની ઉપર આવી રીતના આખું નીચે સુધી બેસાડેલું હોય. જો આ એજ બગડી ગઈ. જો તો શું થશે, આખું બેસાડેલું હોય પછી તમે આને સહેજ હેમર વડે આમ ઠપકારશો અને પછી આને તમે વિથડ્રો કરશો, એટલે કે બહાર કાઢશો. બહાર કાઢશો ને તેવા સમય દરમિયાન આ જરીકે પણ ચલી જશે. એટલે જો સીધી આ સરફેસ બગડી જશે, આ સરફેસ બગડી જશે, આ કોર્નર્સ બગડી જશે, આ એજીસ, આ કોર્નર્સ બગડી જશે. તો આ બધી જ પ્રકારની ખામીઓ આમાં થશે.
અને સાથે સાથે આને પણ ડેમેજ થવાની શક્યતાઓ રહે. તો તેની જગ્યાએ તમે ડ્રાફ્ટ એલાઉન્સીસ રાખેલા હોય, જો અહીંયા ટેપર છે, અહીંયા પણ થોડુંક ટેપર છે, અહીંયા પણ ટેપર, બંને સાઈડ ટેપર, અને અહીંયા તમને ફાઇનલી ટેપર દેખાતું જશે. તો આ બધી ટેપર સરફેસીસ છે, એટલે તમે નીચે સુધી નાખશો, બહાર કાઢશો એટલે એકેય એજ જે છે એ બગડશે. and this is called good allowance and good pattern અથવા તો good mold. તો આવી રીતના જે છે આખે આખું ડ્રાફ્ટ એલાઉન્સ જે છે એને યુઝમાં લેવામાં આવે છે. તો કંઈ આમાં પણ ન સમજાણું હોય તો ખાસ પૂછજો. નેક્સ્ટ ઇઝ ડિસ્ટોર્શન એલાઉન્સ. ડિસ્ટોર્શન એલાઉન્સ જે છે એ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જ્યારે કોઈ પેટર્ન અથવા તો જ્યારે કોઈ તમે મોલ્ડ બનાવો છો, some casting have a tendency to distort or warp during cooling. થોડા કાસ્ટિંગ એવા હોય કે જે જ્યારે ઠંડા પડી જાય ને ત્યારે તે વાંકા વળી જાય છે, જેમ કીધું આ છે, એવું ગમે એ સાઈડ હોઈ શકે. ડિસ્ટોર્ટિંગ કાસ્ટિંગ ઓર કેમ્બર્ડ પેટર્ન, આ બંને પ્રકારની આ બધી ખામી છે. ટૂંકમાં એક્ઝેક્ટ નથી, જો આ કેમ સ્ટ્રેટ છે, એમ સ્ટ્રેટ નથી, આ વળેલા છે આમ અને આ આમ. તો આ એક ખામી છે બંને પ્રકારની. તો અનઇવન શ્રિંકેજ ડ્યુ ટુ અનઇવન મેટલ થિકનેસ, મેટલની થિકનેસ અનઇવન થવાથી, અને ડ્યુ ટુ વન સરફેસ બીઇંગ મોર એક્સપોઝડ ધેન ધ અધર causing it to cool more rapidly. એટલે કેટલીક થિકનેસ જે છે ને એ નાની હોય તો એ ઝડપથી ઠંડી પડી જાય, કેટલીક થિકનેસ જાડી હોય તો એ મોડી ઠંડી પડે. તો એવા સમય દરમિયાન જે છે ને આવી રીતની ખામીઓ પણ ઉત્પન્ન થવાની શક્યતાઓ રહે છે. કેટલીક જાડાઈ વધારે હોય તો એને ઠંડી થવામાં વાર લાગે ને, અને કેટલાક મટીરિયલની જાડાઈ ઓછી હોય તો એમાં ઠંડી થવામાં ઓછી વાર લાગશે. તો તેના હિસાબે પણ એમાં આ પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે. To allow for this, the shape of the pattern is modified in such a way that it bends in opposite direction of the distortion. તો એના હિસાબે શું થશે કે જે બોડી જે છે એને એ એલાવ કરે છે બીજી સાઈડની અંદર વળવા માટે, અને અહીંયા એ વળી જાય છે. તો એ વળી જાય છે એને કહેવામાં આવે છે ડિસ્ટોર્શન. તો એ ડિસ્ટોર્શન જે છે એ ડિસ્ટોર્શનને આપણે દૂર પણ કરવું પડશે. તો એના હિસાબે આપણે શું કરવું પડશે, આને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, જે પણ ડાયરેક્શનની અંદર આ મેટલ વળતી હોય એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ઓલરેડી બેન્ડ વાળીને જ એની પેટર્ન બનાવવામાં આવે, એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો જેથી કરીને શું થશે, જેથી કરીને જ્યારે એનું કાસ્ટિંગ પૂરું થશે ત્યારે તે પોતે પોતાની મૂળભૂત સ્થિતિમાં એટલે કે સ્ટ્રેટ ફોર્મમાં આવી જશે. To compensate for this, in the pattern the legs are kept convergent. ઓલું હતું આપણે anti opposite, તો convergent, so that the cooling the legs become parallel. એટલે કે જ્યારે કુલિંગ થઈ જશે ત્યારે તે આવી રીતના ન રહેતા સ્ટ્રેટ પેરેલલ રહી જશે, અને આ વાંકું વળેલું નહીં રહે. કારણ કે ઓલરેડી આપણને ખબર છે કે આ મેટલ આવી રીતના વાંકી વળે છે, તો એને ઓલરેડી આમ ઊંધી રાખી દેવામાં આવે પેટર્ન. તો પેટર્નને આવી રીતની થોડીક એલાઉન્સ સાથે જ બનાવવામાં આવે, શ્રિંકેજ સાથે જ આવી રીતના, અને પછી એનું કાસ્ટિંગ કરવામાં આવે એટલે ધીરે ધીરે ઠંડી પડે ને આ એ સ્ટ્રેટ થઈ જાય આવી રીતની, જસ્ટ લાઈક ધીસ. તો આવી રીતના એમ. The distortion allowance varies from 2 mm to 20 mm depending upon the size of the casting. Distortion allowance જે છે ને 2 mm થી લઈ અને 20 mm સુધી જે છે ને કાસ્ટિંગ ના સાઈઝ અને શેપ ઉપરથી એ થાય છે. તો એ distortion allowance ને પણ દૂર કરવું જરૂરી છે. નેક્સ્ટ આવે છે એ છે રેપિંગ allowance, which is last allowance. આની અંદર શું છે તો કે આની અંદર એક સિમ્પલ કન્સેપ્ટ જ છે. Before withdrawing the pattern is shagged or wrapped for easily withdraw. By doing so, the cavity in the mold is slightly increased in size. This causes the size of the casting also to increase. In order to compensate for this change, the pattern should be made initially smaller than the required size. હવે આ શું કહે છે, પ્રીવિયસમાં આપણે એમ કહેતા હતા કે પેટર્નની સાઈઝ થોડીક મોટી રાખવી, પણ રેપિંગ અલાઉન્સ એમ કહે છે કે જ્યારે પેટર્નને તમે કોઈ મોલ્ડમાંથી તમે આવી રીતના કોઈ પેટર્ન છે અને એ પેટર્નને તમે આજુબાજુમાં એ સેન્ડ છે અને એ પેટર્નને તમે બહાર કાઢો છો, પેટર્નને તમે બહાર કાઢશો પછી તો તમે અહીંયા મોલ્ડ રેડશો એટલે પેટર્નને તમારે બહાર તો કાઢવાની જ છે. તો પેટર્નને જ્યારે તમે અહીંથી બહાર કાઢશો, વિથડ્રો કરશો, ત્યારે તમે જેને એને જરીક ચલાવશો, આમ ચલિત કરશો, એની પર આમ ઠપકો મારશો
અને પછી એને સેજ આમ ઠપકારી અને સેટ ઓર રેપ્ડ ફોર ઇઝીલી વિથડ્રો, એને તમે સેજ આમ ઠપકો મારી અને પછી તમે એને સરળતાથી તમે એને કાઢી શકશો. તો આવી રીતના કરવામાંથી શું થાય છે તો કે મોલ્ડ જે છે ને, આ મોલ્ડ આખી ટૂંકમાં આ જે સરફેસ રેતીની એ થોડીક મોટી થઈ જાય ને, તો એ મોટી થઈ જાય છે તેના હિસાબે આખું જે આપણે મોલ્ડ બનશે ટૂંકમાં, જે સોલિડમાંથી લિક્વિડમાં જે લિક્વિડમાંથી ને સોલિડમાં જે મેટલ કન્વર્ટ થયું હશે એ પણ એની સાઇઝ મોટી થશે. તો એ સાઇઝને મોટી ન કરવા માટે સેજ જે છે ને એને નાનું રાખવામાં આવે મોલ્ડને. તો શું થશે કે આ સોલિડ બનશે ને તો એ સાઇઝ મોટી થાય નહીં. એટલે ઇન ઓર્ડર ટુ કમ્પન્સેટ ફોર ધીસ ચેન્જ, એટલે આ બદલાવને કમ્પન્સેટ કરવા માટે the pattern should be made initially smaller than the required size. તો એ રિક્વાયર્ડ જે પણ સાઇઝ હોય ને એના કરતાં થોડી નાની રાખવામાં આવે. In small and medium sized casting this allowance can be ignored. જો નાના અને મીડિયમ સાઇઝના કાસ્ટિંગ હોય તો તેની અંદર આ allowance ઇગ્નોર કરવામાં આવે છે. But for the large sized casting or where high precision is desired, wrapping or shaping allowance is provided by making the pattern slightly smaller. તો જ્યારે મોટી સાઇઝના કાસ્ટિંગ હશે અને એની અંદર એક્યુરેસી વધારે જરૂરી હશે, પ્રિસિઝન વધારે જરૂરી હશે, ત્યારે રેપિંગ અને શેકિંગ અલાઉન્સ જે છે ને એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને પેટર્નને જે છે થોડીક નાની બનાવવામાં આવે છે. તો આ હતી વાત રેપિંગ અલાઉન્સની. આ તો એનું એક ઉદાહરણ તમને આપી દઉં છું કે આ એક ડ્રો સ્પાઇક છે અને આ ડ્રો સ્પાઇક દ્વારા જે છે આ પેટર્નને બહાર કાઢવામાં આવે છે. ડ્રો સ્પાઇક અહીં એન્ટર કરાવી, અહીંયા હેમરિંગ કરી, અહીંયા હેમરિંગ કરીને પછી આ પેટર્નને બહાર કાઢવામાં આવે છે. પેટર્નને બહાર કાઢો એટલે મોલ્ડ જે છે એની સાઇઝ થોડીક વધી જાય. આ રીતના સાઇઝ થોડી, કારણ કે તમે એને હલાવો છો ને જરીક આમ પેટર્નને બહાર કાઢવા માટે તમે એને ચલાવો છો, વાઇબ્રેટ કરો છો એટલે સાઇઝ વધી જાય. તો એના હિસાબે આને હે ને ઓલરેડી થોડીક નાની જ રાખવામાં આવે જેથી કરીને સાઇઝ વધી જાય તો વાંધો આવે નહીં. ઈઝી વસ્તુ છે, એટલું બધું હાર્ડ નથી. નેક્સ્ટ હવે આના પછી આપણે જોઈએ છે એ છે કલર કોડ્સ યુઝડ ઇન અ પેટર્ન. કલર કોડ્સ કે જે પેટર્નની અંદર યુઝ થાય એની અંદર જનરલી આપણે જોઈએ તો કોઈ પણ પેટર્ન બનાવીએ ને તો એના માટે એના થોડા કલર કોડ એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ કલર કોડ કયા પેટર્નને કઈ રીતના તમારે બનાવવું છે, એના માટેની ડ્રોઈંગ કઈ રીતની રાખવી છે, તો એ બધી વસ્તુઓ જરૂરી છે. તો એના માટેના આપણે થોડા ફેક્ટર્સ પહેલા જોઈ લઈએ કે શા માટે ડ્રોઈંગનું પેટર્ન જે છે ને એ જરૂરી છે. તો ડ્રોઈંગ ફોર પેટર્ન અથવા તો પેટર્ન લેઆઉટ માટેના ફેક્ટર્સ કયા કયા છે? તો ડાયમેન્શન ઓફ કમ્પોનેન્ટ ઓફ વિચ પેટર્ન ઇઝ ટુ બી મેન્યુફેક્ચર. એના ડાયમેન્શન જે છે એ જરૂરી છે કે જે પેટર્ન તમારે મેન્યુફેક્ચર કરવાની છે. પછી પ્રિપેર ડ્રોઈંગ શીટ હેવિંગ 2 વ્યૂઝ. ડ્રોઈંગ શીટ બનાવો કે જેની અંદર એના 2 વ્યૂ હોય, which known as working drawing. વર્કિંગ ડ્રોઈંગ કહેવામાં આવે છે. કેલ્ક્યુલેટ શ્રિંકેજ અલાઉન્સ એન્ડ ટ્રાન્સફર ઇટ ઓન અ વર્કિંગ ડ્રોઈંગ. શ્રિંકેજ અલાઉન્સ ને કેલ્ક્યુલેટ કરો, વર્કિંગ ડ્રોઈંગ ઉપર એને બતાવો. પ્રિપેર કરો લેઆઉટ વિથ ધ હેલ્પ ઓફ શ્રિંક રૂલ. અને શ્રિંક રૂલ એટલે કે ફૂટપટ્ટી દ્વારા આખો લેઆઉટ પ્રિપેર કરો. પ્રોવાઈડ મશીનિંગ અલાઉન્સ ઇફ નેસેસરી. એની અંદર મશીનિંગ અલાઉન્સ જરૂરી હોય તો એ પણ એમાં એડ કરો. પ્રોવાઈડ ડ્રાફ્ટ અલાઉન્સ. એની અંદર ડ્રાફ્ટ અલાઉન્સ પણ એડ કરો. પરપેન્ડિક્યુલર ટુ પાર્ટિંગ લાઇન એઝ પર મોલ્ડિંગ પ્રોસેસ. પાર્ટિંગ લાઇન ને પરપેન્ડિક્યુલર, આ પાર્ટિંગ લાઇન હોય આમ સીધી, એને પરપેન્ડિક્યુલર ડ્રાફ્ટ અલાઉન્સ પણ નાખો, કારણ કે મોલ્ડિંગની પ્રોસેસ કઈ છે એ પ્રમાણે એમાં ડ્રાફ્ટ અલાઉન્સ પણ આવશે. તો આ બધાય ફેક્ટર્સ છે કે જે જરૂરી છે પેટર્નનું લેઆઉટ બનાવવા માટે, એનું ડ્રોઈંગ બનાવવા માટે. નેક્સ્ટ આપણે જોશું આના પછી કલર કોડ. હવે આપણે જોશું ફાઇનલી આ કલર કોડ કે કયા પેટર્નના કયા ભાગને કયો કલર કોડ આપવામાં આવે છે. એટલે કોઈ પણ પેટર્ન હોય તો પેટર્નના પાર્ટ્સ હોય એ ડિફરન્ટ પાર્ટ્સને ડિફરન્ટ કલરથી આઈડેન્ટિફાઈ કરવા પડે, કારણ કે બધાનું જ તમારે મશીનિંગ અને બધાનું જ તમારે કાસ્ટિંગ કરવાનું હોય નહીં. એના માટે અલગ અલગ કલર કોડનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્પેસિફિક કલર કોડ જે છે એ કોર બોક્સને પણ આપવામાં આવે છે. ધીસ ઇઝ નોટ સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન કલર કોડ. આ સ્ટાન્ડર્ડાઇઝેશન નથી, કંપની પ્રમાણે આની અંદર થોડા ઘણા વેરિએશન પણ આવતા હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખો. ડિપેન્ડ્સ એન્ડ વેરાય એઝ પર ધ ઇન્ડસ્ટ્રી.
જનરલી યુઝડ કલર કોડ કયા કયા છે આપણે જોઈએ તો બ્લેક કલર જે છે એ સરફેસ ને તમારે કે જેની અંદર તમારે મશીનિંગ જરૂરી નથી એને તમારે બ્લેક કલર આપવાનો. કમ્પોનન્ટ સરફેસ વેર મશીનિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ. પછી રેડ કલર જે છે મશીનિંગ રિક્વાયર છે ત્યાં રેડ કલર આપવામાં આવે છે. યલો કલર કોર પ્રિન્ટ ઓફ પેટર્ન, કોરની જે પ્રિન્ટ હોય ને તેને યલો કલર આપવામાં આવે છે. પછી રેડ સ્ટ્રીપ્સ લાલ પટ્ટા અને યલો બેકગ્રાઉન્ડ, પાછળ યલો બેકગ્રાઉન્ડ હોય પીળા બરાબર એની અંદર લાલ પટ્ટા હોય તો સીટ્સ ફોર લૂઝ પીસ ઓફ પેટર્ન. આ જે છે જે લૂઝ પીસ જે છે પેટર્નની એ ત્યાં હશે કે જ્યાં રેડ સ્ટ્રીપ હશે યલો બેકગ્રાઉન્ડની ઉપર. બ્લેક સ્ટ્રીપ્સ કાળા પટ્ટા યલો બેકગ્રાઉન્ડની ઉપર તો એને સ્ટોપ ઓફ કહેવામાં આવે છે. એ સ્ટોપ ઓફ પણ રાખવો પડે છે. અને ક્લિયર ઓર છે નો કલર પાર્ટિંગ સરફેસ ઓફ મોલ્ડ વિચ સેપરેટ્સ ઇન ટુ પાર્ટ્સ. જે તમારું જે પેટર્ન હશે એ પેટર્નને તમે જે બે ભાગમાં કન્વર્ટ કરશો એ પાર્ટિંગ જે લાઈન જે છે ને એને તમારે ક્લિયર રાખવાની છે, નો કલર રાખવાનો છે. ત્યાં તમારે કઈ કલર નથી કરવાનો. તો એ એવું બતાવે છે કે પાર્ટિંગ સરફેસ છે અને આ બે પાર્ટના ની વચ્ચેની આ સરફેસ છે અને અહીંયાથી બે પાર્ટ જે છે એ જુદા પડે છે. તો આ ખાસ આપણે કલર કોડ જે છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. સ્ટોપ ઓફ જે છે ને એ એક એક્સ્ટ્રા પીસ છે અને એ કોઈ પણ થીન પેટર્ન હોય ને તો એની અંદર એને અટેચ કરવામાં આવે છે કે જે છે ને એની સ્ટ્રેન્થ વધારે છે. તો સ્ટોપ ઓફ કોર જે છે ને એમાં મૂકવામાં આવે છે. કોઈ થીન પેટર્ન હોય ને પાતળી પેટર્ન તેના માટે. અને આ જે છે ધીસ પીસીસ creates a cavity in mold which removed by filling sand which helps in minimizing distortion. અને આ જે કટકો હોય સ્ટોપ ઓફ નો એ જે છે એ મોલ્ડ ની અંદર પછી જ્યારે સેન્ડ ભરવામાં આવે છે ટૂંકમાં કે જે બાકી છે બરાબર એ તો ત્યાંથી છે ને એ રિમૂવ કરી લેવામાં આવે છે અને પછી ત્યાં જે છે ને એ ડિસ્ટોર્શન ને મિનિમાઇઝ કરવા માટે તેનો ઉપયોગ થાય છે સ્ટોપ ઓફ. સ્ટોપ ઓફ એટલે કાંઈ નથી, બધી એક્સ્ટ્રા એક પાર્ટ હોય કે જે થીન પેટર્નની સાથે એને સપોર્ટ માટે મૂકવામાં આવે છે અને એ આપણે વસ્તુ સ્ટોપ ઓફ કોરમાં આપણે સમજશું અને આપણે સમજી પણ ગયા છે. ઓકે, તો નેક્સ્ટ આના પછીના લેક્ચરની અંદર આપણે કોર અને કોર મેકિંગ વિશે માહિતી લેશું. તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જો તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર મને લખીને જણાવજો.